વિદ્યાર્થી મિત્રો, કિરણ પ્રકાશશાસ્ત્ર પ્રકરણમાં છેલ્લે આપણે વક્રીભવનના ટોપિકનો અભ્યાસ કરી રહ્યા હતા. તે વક્રીભવનની ઘટના, વક્રીભવનના નિયમો જોયા. તેનો એક ભાગ એટલે વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈના સૂત્રો, ઉદાહરણ અને દાખલા જોયા. આપણને જે દેખાય છે તેવું વાસ્તવમાં હોતું નથી. ઊંડાઈના વિષયમાં અથવા તો પાણીની અંદરથી, પાણીની સપાટીથી ઊંચાઈના વિષયમાં જોનારને જે દેખાય છે તે વાસ્તવિક નથી હોતું. તેની પાછળનું કારણ એક પ્રકાશીય ઘટના, વક્રીભવન જવાબદાર છે. તો ગયા વખતે આપણે કેટલાક દાખલાઓ વાસ્તવિક ઊંડાઈના, આભાસી ઊંડાઈના જોયા હતા. તેમાં આપણે શિફ્ટ પણ જોયું હતું કે ડાયરેક્ટ કૂવાનું તળિયું કેટલું ઉપર દેખાશે, ટપકાને સ્પષ્ટ જોવા માઇક્રોસ્કોપ કેટલું ઉપર કરવું પડશે, વગેરે જેવા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓમાં HI/HO થી તો જવાબ આવતો જ તો કે HI/HO બરાબર જ્યાંથી જોવામાં આવે છે તે માધ્યમનો વક્રીભવનાંક છેદમાં જ્યાં જોવામાં આવે છે તે માધ્યમનો વક્રીભવનાંક. એ સૂત્રથી જવાબ આવે જ છે. પરંતુ શિફ્ટ જે છે તે શિફ્ટનું એક સૂત્ર આપણે જોયું હતું. ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ શિફ્ટનું સૂત્ર આપણે જોયું હતું કે x બરાબર HO 1 - 1/η. આ સૂત્ર ક્યારે શિફ્ટમાં વપરાય છે? અવલોકનકાર પાતળા માધ્યમમાં હોય અને વસ્તુ ઘટ્ટ માધ્યમમાં હોય. એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જોઈએ તેના માટેનું સૂત્ર છે. પણ તમને યાદ હશે કે એક દાખલામાં આપણે અગાઉ જોતા હતા કે પાણીમાં રહેલી માછલી બહાર રહેલા તરવૈયાને અથવા કોઈ વસ્તુને જુએ છે તો એને પાણીની સપાટીથી ખરેખર ઊંચાઈ, વાસ્તવિક જે ઊંચાઈ છે એના કરતાં એના આભાસી ઉપર દેખાય છે. તો તે શિફ્ટિંગ કેટલું છે? તો અવલોકનકાર જો ઘટ્ટ માધ્યમમાં હોય તો અવલોકનકાર જો ઘટ્ટ માધ્યમમાં હોય તો આપણે આ સૂત્રનો અભ્યાસ કરીશું કે x બરાબર HO η - 1. 1 - 1/η અવલોકનકાર પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જુએ તો, η - 1 અવલોકનકાર ઘટ્ટ માધ્યમમાં હોય નથી પાતળા માધ્યમમાં જુએ તો આ શિફ્ટના સૂત્રો જલ્દીથી તમારો સમય બચાવે છે. તો આ બંને સૂત્રો તમારી સૂત્રોની નોટ જે છે એમાં લખી નાખશો. એટલે કે જ્યાં તમે લખ્યું છે કે HI/HO બરાબર જ્યાંથી જોવામાં આવે છે તે છેદમાં જ્યાં જોવામાં આવે છે તે, એની સાથે આ બંને સૂત્રોને પણ તમે ઝડપથી MCQના સોલ્યુશન કરવા માટે જોડી શકો છો. વક્રીભવન આધારિત કુદરતની એક વધુ રસપ્રદ ઘટનાનો આપણે અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે સૂર્યોદય કે સૂર્યાસ્ત જે થાય છે તે પૃથ્વી પરથી જોતા આપણને દેખાય છે સૂર્યોદય ક્યારે અને ખરેખર સૂર્યોદય કે સૂર્યાસ્ત થાય છે ક્યારે, તે વાસ્તવિક અને આભાસી સ્થિતિમાં તફાવત હોય છે. સમયનો પણ તફાવત હોય છે, કળા તફાવત હોય છે. ધારો કે સૂર્ય જે છે તે ખરેખર આ પોઝિશન ઉપર છે, અવલોકનકાર અહીંયા છે, આ ફરતે દેખાય વાતાવરણ છે, એટમોસ્ફિયર. હવે સૂર્યનું કિરણ આવે ત્યારે વાતાવરણની અંદર પહોંચતા એનું વક્રીભવન થાય. તો અવલોકનકારને સૂર્યનું કિરણ અહીંયા, સૂર્ય અહીંયા ભાસે તો એમ લાગે કે સૂર્યની આભાસી સ્થિતિ ખરેખર સૂર્ય અહીંયા આપણને દેખાતો એવો ભાસ થાય. પણ વાસ્તવમાં સૂર્ય જે છે એ સમક્ષિતિજથી નીચે છે, આપણને દેખાય સમક્ષિતિજથી ઉપર. તો એમના વચ્ચેનો થોડો ઘણો ટાઈમ તફાવત જે છે તે ઘટના પણ વક્રીભવનના કારણે છે. આવો આ ઘટનાને આપણે સમજીએ. સૂર્યોદયના સમય કરતાં સૂર્ય થોડો વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત પછી પણ થોડા સમય સુધી સૂર્ય દેખાય છે. સૂર્યોદયના સમય કરતાં થોડો વહેલો સૂર્ય આપણને દેખાય છે અને સૂર્યાસ્ત વખતે સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યાર પછી પણ થોડી વાર આપણને તે દેખાય છે. ખરેખરો સૂર્યોદય એટલે સૂર્ય ક્ષિતિજને ખરેખર ઓળંગે તે. આ અસરને દર્શાવવા માટે હમણાં આપણે આકૃતિ જોઈ છે એ ઘણી મોટી ઘટનાને નાની કરીને દર્શાવી છે. એટલે કે ઘણી આકૃતિ જે છે એ ઘણી મોટી કરીને દર્શાવી છે, એમ કે આપણને સૂર્યકિરણની સ્થિતિ દેખાય, સમજી શકીએ એટલા માટે.
હવાનો શૂન્યાવકાશને 1 લઈએ છીએ સામાન્ય રીતે, તો 1.0029 લઈએ છીએ. આના કારણે સૂર્યની દિશામાં આભાસી શિફ્ટ થાય છે, આટલો ફરક છે. એના કારણે સહેજ પ્રકાશનું કિરણ જે છે એનું વક્રીભવન થાય, જે આશરે કેટલું છે 0.1 ડિગ્રી જેટલું. અને તેને અનુરૂપ સમયનો તફાવત છે એ 4 મિનિટ છે, 2 મિનિટ છે. ટોટલ તફાવત છે એ જ કળા તફાવત 4 મિનિટ છે 1 ડિગ્રીનો. 1 ડિગ્રી એ 4 મિનિટ છે. આપણે એક ઉદાહરણ જોયું છે આગળ પહેલું, તો અડધી ડિગ્રી એ 2 મિનિટનો તફાવત છે. આમ આભાસી સૂર્યોદય ખરેખર સૂર્યોદય અથવા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત જે છે તે કેટલો છે 2 મિનિટ. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ચપટો દેખાય છે સૂર્ય, એ પણ આ વક્રીભવનની ઘટનાને કારણે જ આપણને સૂર્ય ચપટો દેખાય છે. તો 2 મિનિટનો સમય તફાવત 0.5 ડિગ્રીના કળા તફાવતને લીધે છે. અને મૂળ કારણ એવું છે કે આપણને સૂર્ય જે છે એનો ઉદય કે અસ્ત થયો હોય ત્યારે ક્ષિતિજ ઓળંગે ત્યારે ઉદય થાય, અથવા નીચે જાય ત્યારે અસ્ત થાય, તો પણ આપણને આગળ અહીંયા દેખાતો હોય છે. આ સમય તફાવત જે છે એ 2 મિનિટ જેટલો છે. હવે આપણો નવો ટોપિક છે પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનું બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ થોડાક ભાગનું આંશિક પરાવર્તન થાય છે અને બીજા માધ્યમમાં આંશિક પારગમન થાય છે, બહાર નીકળી જાય છે. આ ઘટનાને આંતરિક પરાવર્તન કહેવાય. અને પૂરેપૂરું પ્રકાશનું કિરણ તેના તે માધ્યમમાં પરાવર્તન જ પામે તેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે. થિયરીની દ્રષ્ટિએ આના કરતાં થોડા સહેલા શબ્દોમાં આપણે આ ઘટનાને સમજીએ. તે પહેલાં આપણે એક તીવ્રતાનું સૂત્ર મેળવીએ અને ત્યારબાદ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને સમજીએ. આ સૂત્ર જે છે એ ઘણી બધી વખત MCQમાં પૂછાતું હોય છે. 2 માધ્યમોને જુદી પાડતી સપાટી પર પ્રકાશ લંબ રૂપે આપાત થતા સપાટીથી પરાવર્તન પામતા પ્રકાશની તીવ્રતાનું સૂત્ર લખવા. પ્રકાશની તીવ્રતાનું સૂત્ર જે છે એ ઘણી બધી વખત MCQમાં પૂછાતું હોય છે. અને આ તીવ્રતા કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો 2 માધ્યમોને જુદી પાડતી સપાટી જે છે એના ઉપર આપાત થતા સપાટી આગળ પ્રકાશનું વક્રીભવન થાય છે અને થોડો અમથા ભાગનું પરાવર્તન થાય છે. એટલે કે માની લો કે આ કેસમાં આપણે જોઈ ઘટ માધ્યમમાંથી સોર્સ, અહીંયા બલ્બ કે એવું કંઈ રાખ્યું છે અને આ સોર્સમાંથી અહીંયા પ્રકાશનું કિરણ જાય છે, આ લંબ છે, તો એનું એ પાતળા માધ્યમમાં જાય છે તે લંબથી દૂર તો જતું જ રહે, પણ 100% અહીંયા નહીં જાય. થોડાક ભાગનું અહીંયા પરાવર્તન થશે. તેનો આધાર આપાત કોણ છે, કેટલું પરાવર્તન થશે? ત્યારે આંશિક પરાવર્તન થશે, એકદમ અંશ એનો હોય એટલું. LED લાઇટ અત્યારે લેઝર લાઇટ જે છે, લેઝર લાઇટ માર્કેટમાં રમકડા માટે મળે છે, તે લેઝર લાઇટનો ઉપયોગ કરી અને આ ઘટના આપણે જોઈ શકીએ, સમજી શકીએ છીએ. હમણાં આપણે એક ઉદાહરણ જોઈએ. એટલે એના માટે કે લેઝર લાઇટ લેવા જવી પડે એવું જરૂરી નથી, પણ એનાથી જોઈ શકાય આસાનથી. તો થોડોક ભાગ જે છે એનું અહીંયા પરાવર્તન થાય છે, બાકીના ભાગનું વક્રીભવન થાય છે. જેમ જેમ એંગલ બદલતા જશું, એંગલ વધતો જશે, તેમ તેમ આ પરાવર્તનનો હિસ્સો જે છે તે વધતો જશે. તો એમનું સૂત્ર છે ડાયરેક્ટ સ્વીકારવાનું છે. પરાવર્તિત પ્રકાશની તીવ્રતા બરાબર આપાત પ્રકાશની તીવ્રતા ઇન્ટુ η2 માઇનસ η1. η2 ઘટ્ટ માધ્યમ છે અહીંયા, η1 અને નીચે બંનેનો સરવાળો હોલ સ્ક્વેર. આ સૂત્ર છે. જોઈએ આપણે આ કેસ માટે બધા જ પદોનું ઓળખાણ છે. પરાવર્તિત પામતા પ્રકાશની તીવ્રતા, આપાત પ્રકાશની તીવ્રતા, માધ્યમ 1, માધ્યમ 2, રાઈટ. હવે હવાનો વક્રીભવનાંક 1, કાચનો વક્રીભવનાંક 1.5 લઈએ આપણે, તો કેટલી તીવ્રતા મળે છે? તો અહીંયા 1.5 અને 1 મૂકી દઈએ તો આનો આન્સર આવે છે 0.04. તો આનો અર્થ એમ થયો કે ભાઈ જે આપાત પ્રકાશની તીવ્રતા હતી તેની તીવ્રતામાં પરાવર્તિત પ્રકાશની તીવ્રતા કેટલી છે? તો આપાતનો 0.04, એટલે આને 4/100 કહી શકીએ, એટલે 4i/100 એટલે 1/25મો ભાગ થયો કહેવાય.
આમ આપાત પ્રકાશની તીવ્રતા કેટલી થઈ? 4% થઈ. આમ કાચ અને હવા જેવા માધ્યમના કિસ્સામાં પ્રકાશના વક્રીભવન સાથે 4% ઉર્જાનું પરાવર્તન પણ થાય છે. અને આ સમીકરણ જે આપણે મેળવ્યું છે, આ સમીકરણ આપણે અહીં લખ્યું છે, આ સમીકરણ લખો ત્યારે બાજુમાં ખાસ લખવાનું કે આ સમીકરણ ફક્ત લંબ રૂપે આપાત થતા પ્રકાશ માટે સાચું છે. બીજા કોઈ કિસ્સાઓમાં પરાવર્તિત પ્રકાશની તીવ્રતાનું મૂલ્ય આપાત કોણ ઉપર પણ આધાર રાખે છે. આ ફક્ત લંબ રૂપે માટેનું છે. તો આ જ્યારે આ સૂત્ર લખો પરાવર્તિત પ્રકાશની તીવ્રતાનું, ત્યારે આ શરત જે છે એ ખાસ આપણે લખીશું કે ફક્ત લંબ રૂપે માટે જ આ સૂત્ર છે. રાઈટ. આમ વ્યાપક રૂપે પરાવર્તન પામતા પ્રકાશની તીવ્રતા બંને માધ્યમોના વક્રીભવનાંક તેમજ આપાત કોણ પર આધાર રાખે છે. તો એ તો સૂત્રમાં બંને માધ્યમોના વક્રીભવનાંક દેખાય છે, તેમજ આપાત કોણ ઉપર પણ આધાર રાખે છે. હવે આપણે સમજીએ પૂર્ણ આંતરિક પરાવર્તન. આ સૂત્ર જે છે એ ખાસ આપણે નોટિસ કરી રાખીશું. ચલો, આ થિયરી એકદમ સહેલી છે. અહીંયા એક સોર્સ છે, એક બલ્બ છે, આ એક ઘટ્ટ માધ્યમ છે, અહીંયા પાતળું માધ્યમ છે અને હવા છે. પાતળા માધ્યમ તરીકે, ઘટ્ટ માધ્યમ તરીકે પાણી છે અને અહીંયા કોઈ ઉદ્ગમ સોર્સ આપણે રાખ્યું છે. બલ્બ ચાલુ કરતા આ જે સોર્સ છે અથવા લેઝર લાઇટ પણ તમે રાખ્યું હોય તો રાખી શકો છો. તો સીધું જે કિરણ જાય એ સીધું લંબ રૂપે અરસપરસ થઈ ગયું, વક્રીભવન થશે નહીં. તેથી વક્રીભવનની વ્યાખ્યા તમને યાદ છે કે પ્રકાશનું કોઈ એક ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ તે પોતાના મૂળ માર્ગેથી વિચલિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. હવે જો સહેજ અહીંયા આપાત કોણ જે છે એ આઈ છે, તો આપાત કોણ આઈ રાખ્યો ત્યારે વક્રીભૂત કોણ આર મળે છે આપણને, અને આમ પ્રકાશનું કિરણ જાય છે, આટલું વક્રીભવન થાય છે, આટલું પરાવર્તન થાય છે. સ્નેલનો નિયમ કહે છે કે જેમ જેમ આપાત કોણ વધારતા જાઓ એમ વક્રીભૂત કોણ પણ વધતો જાય છે. તો અહીંયા શું છે, આપાત કોણ જે છે એ વધાર્યો, અહીંયા મોટો કર્યો, તો વક્રીભૂત કોણ આર કરતા આર ડેશ પણ મોટો થાય અને સાથે સાથે થોડી ઘણી પરાવર્તન જે છે એ થોડું ઘણું વધતું જાય. ફરી પાછો એક આપાત કોણને તમે વધારતા જાઓ તો આના કરતાંય મોટો આપાત કોણ કર્યો તો આ આના કરતાંય વધારે નીચે તરફ નમી ગયું અને 90નો ખૂણો થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘટનાને એક મહત્વની ઘટના તરીકે આપણે નોટિસ કરીશું કે જે આપાત કોણના મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 અંશનો થાય તેને ક્રાંતિ કોણ કહે છે. તે આપાત કોણને ક્રાંતિ કોણ કહેવામાં આવે છે. ક્રિટિકલ એંગલ કહેવાય, ક્રાંતિ કોણ. ફરીથી, પ્રકાશ કિરણના જે આપાત કોણના મૂલ્ય માટે, એટલે આના મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 અંશનો થાય તે આપાત કોણને ક્રાંતિ કોણ કહેવામાં આવે છે. હવે જો પ્રકાશના કિરણનો આપાત કોણ ક્રાંતિ કોણ કરતા પણ વધારવામાં આવે, હજુ મોટો આપાત કોણ આપણે અહીંયા કરીશું આ સ્ટેપમાં, હજુ મોટો આપાત કોણ, કોના કરતા મોટો? ક્રાંતિ કોણ કરતા પણ મોટો. તો પ્રકાશના કિરણનું પૂરેપૂરું તેના તે જ માધ્યમમાં પરાવર્તન થાય છે. અહીંયા વક્રીભવન નથી, પૂરેપૂરું પરાવર્તન થાય છે. આ ઘટનાને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે. ત્યારે આ સપાટી બે માધ્યમોને જુદી પાડતી છે એ સમતલ અરીસાની જેમ વર્તે છે. તો આપણે શું કરીશું કે ભાઈ એક બ્લોક છે, બ્લોકમાં એક ઉદ્ગમ એ છે, જેમ જેમ આપાત કોણ વધતો જાય તેમ તેમ વક્રીભૂત કોણ વધતો જાય. કોઈ એક એવા આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય તો એને ક્રાંતિ કોણ કહેવાય. આ એક મહત્વની લાઈન છે આ થિયરીમાં. પહેલી લાઈન છે જેમ જેમ આપાત કોણ વધતો જાય તેમ તેમ વક્રીભૂત કોણ વધતો જાય, આવું સ્નેલે કીધું છે, એક લાઈન. બીજી લાઈન છે જે આપાત કોણના મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય તે આપાત કોણને ક્રાંતિ કોણ કહેવાય, આ બીજી લાઈન. અને ત્રીજી છે મહત્વની કે આપાત કોણનું મૂલ્ય તમે ક્રાંતિ કોણ કરતા પણ વધારો ત્યારે આ ઘટના તમને મળે છે જેને કે પૂર્ણ આંતરિક પરાવર્તન. ત્યારે પ્રકાશના કિરણનું પૂરેપૂરું તેના તે માધ્યમમાં જ પરાવર્તન થાય છે, એને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. તો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય અથવા થયું છે તો તમે સમજી લો કે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા પણ વધી ગયું છે. આ પહેલું.
જો થયું છે એમ તમે સમજતા હો તો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં પણ વધી ગયું છે એમ સમજો. અથવા એનું ઊંધું કે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં પણ વધી જાય તો પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એટલે તેના તે જ માધ્યમમાં પરાવર્તન થાય. આ ટેકનિકલ જગતનો અતિ મહત્વનો પ્રિન્સિપલ છે. આનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ ઇન્ટરનેટ દ્વારા, ઓપ્ટિકલ ફાઇબરથી. તે આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. તેથી અહીંયા યાદ આપણે રાખીશું ફરી લાસ્ટ ટાઈમ કે સ્નેલનો નિયમ એવું કહે છે કે આપાત કોણ વધતો જાય તો વક્રીભૂત કોણ વધતો જાય. બીજી લાઈન, જે આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 અંશનો થાય તે આપાત કોણને ક્રાંતિકોણ કહેવામાં આવે છે. અને જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં પણ વધારે કરવામાં આવે તો પ્રકાશના કિરણનું પૂરેપૂરું તેના તે જ માધ્યમમાં પરાવર્તન થાય, તેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે. તો હવે આપણે એને થિયરી વાઇઝ ખાલી ફટાફટ જોઈ લઈએ. આ 3 મહત્વની વાત મેં તમને કીધી. પૂર્ણ આંતરિક પરાવર્તનની મહત્વની 3 વાત જે છે એ આની આજ મેં તમને કીધી: સ્નેલનો નિયમ, ક્રાંતિકોણ અને પૂર્ણ આંતરિક પરાવર્તન. રાઈટ. તો આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 અંશનો બને તેને આપેલા ઘટ માધ્યમનો આપેલા પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિકોણ કહેવામાં આવે છે, એ આપાત કોણને. હવે આપણે સ્નેલનો નિયમ, કોઈ પણ પોઝિશન માટે સ્નેલનો નિયમ તો ચાલે, પણ આ પોઝિશન માટે, ક્રાંતિકોણ વાળી પોઝિશન માટે સ્નેલનો નિયમ આપણે લઈએ તો સ્નેલનો નિયમ શું છે? η1 sin θ1 બરાબર η2 sin θ2. અહીંયા જોઈએ η1 અથવા n1 અને એ માધ્યમનો ખૂણો આ પોઝિશન માટે, તો n1 sin ક્રાંતિકોણને આપણે કહીએ છીએ c, તો sin c ઇઝ ઇક્વલ ટુ n2, તો હવાનો વક્રી ભવાનાંક થાય, હવાનો n2 ઇઝ ઇક્વલ ટુ, હવાનો વક્રી ભવાનાંક જે છે એ સામાન્ય રીતે આપણે 1 લેતા હોઈએ છીએ, પણ n2 બરાબર sin θ2, અને θ2 કેટલો છે તો 90 ડિગ્રીનો, તો sin 90 ની વેલ્યુ થાય 1. તો અત્યારના પાતળા માધ્યમ તરીકે રાખ્યું છે, હવા લેશું તો 1 લઈશું હવા માટે. રાઈટ. તો આપણને એક સૂત્ર મળે કે sin c ઇઝ ઇક્વલ ટુ n2 અપોન n1. તો હંમેશા એક વસ્તુ પહેલા તમે નોટ પેન લઈને ખાસ લખી નાખો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના એ પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે જ થાય, અને તે ઘટ માધ્યમમાં થાય. આ મોસ્ટ આઈએમપી વાત છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના હંમેશા ઘટથી પાતળા તરફ પ્રકાશનું કિરણ જાય ત્યારે ઘટ માધ્યમમાં થાય. આ ખાસ આપણે યાદ રાખીશું. રાઈટ. તો sin c ઇઝ ઇક્વલ ટુ, જ્યારે η2 અપોન η1 જોઈએ છે ત્યારે આપણે ફરજિયાત સમજીશું પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમ, એમ એનો મતલબ થશે. હવે પાતળા માધ્યમ તરીકે આપણે હવા લઈએ તો sin c ઇઝ ઇક્વલ ટુ 1 અપોન η. શા માટે? કેમ કે 90% કેસમાં હવા રહેવાની છે, તેથી sin c બરાબર 1 અપોન η એમ વારંવાર આવશે. η કોણ? તો એ ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. sin c ચલે છે હવા માટે હોય તો 1 અપોન ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. કેમ કે આના MCQ ફરજિયાત આવે છે ને ફરજિયાત પૂછાય છે. રાઈટ. હવે sin c ઇઝ ઇક્વલ ટુ 1 અપોન η નો વક્રી ભવનાંક 1 તરીકે તમે η લેવો હોય તો લઈ શકો, અથવા c ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 1 અપોન η, આમ તમે કહી શકો છો. જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા વધે ત્યારે આપાત કિરણનું સંપૂર્ણ પરાવર્તન થાય છે. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. રાઈટ. હવે બધા ક્રાંતિકોણ અલગ અલગ આપણે જોયા છે. જોઈએ કે પાણી અને હવા માટેનો ક્રાંતિકોણ જે છે એ 49 ડિગ્રી, કાચ હવા માટે 42, હીરો અને હવા માટે 24.1. એ તો સૂત્ર તમે કિંમત મૂકો તમને ખબર પડી જાય તરત જ. રાઈટ. હવા ઉપર ફરજિયાત રાખવાની. હવે પાણીનો વક્રી ભવનાંક તમે મૂકશો 1.33 એટલે તમને ક્રાંતિકોણ મળશે. પછી કાચનો વક્રી ભવનાંક તમે 1.5 મૂકશો તો એ તમને મળશે. એવી રીતે જેનો વક્રી ભવનાંક મૂકતા જશો એમ તમને ક્રાંતિકોણ મળતો જશે. તો અહીંયા મૂકી દો કિંમત મૂકીને, તો આ બધા વેલ્યુમાં મળશે. જો મેં વક્રી ભવનાંક બાજુમાં લખ્યા છે 1.33, 2.42, 1.5, તો આ કિંમત તમે એપ્લાય કરશો એટલે તમને આ બધા ક્રાંતિકોણ મળશે.
એનો અર્થ એમ થાય કે પાણીમાંથી હવામાં પ્રકાશનું કિરણ જાય ત્યારે 49 ડિગ્રી આપાત થાય એટલે ક્રાંતિકોણ મળી જાય. એના કરતાં વધી જાય એટલે તરત પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દેખાય છે. કાચ જે છે એમાં 42 ડિગ્રીએ, હીરો જે છે એમાં 24.4 ડિગ્રીએ. તેથી જ હીરાના ફેસેટ એવા જ રાખવામાં આવે. હમણાં આપણે વિગતવાર એમની ચર્ચા કરીશું કે શા માટે હીરો ઝળહળે છે, તો આ બાબત આપણને ખાસ ખ્યાલ આવશે. હવે પાણીની સપાટીથી એચ ઊંડાઈ રહેલી માછલીને દેખાતી પાણી બહારની દુનિયા સપાટી પરના આર ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં આવેલી હોય. અહીંયાથી કોઈ માછલી જો જોતી હોય તો એને આટલી દુનિયા દેખાય, આમ કરીને આમ આટલી. કેમ કે અહીંયાથી પ્રકાશનું કિરણ જે આવતું હોય એ હવે પૂર્ણ આંતરિક પરાવર્તન પામી જશે, એટલે અહીંયા રહેલી વસ્તુ એ નહીં જોઈ શકે. એની જોવા માટે પોઝિશન બદલવી પડે, નવી પોઝિશન ઉપર આવવું પડે, અને આ બાજુ અહીંયા સુધી જોઈ શકે. હવે એક વર્તુળાકાર ડિસ્ક જે છે આટલા વિસ્તારમાં એને દેખાતું હોય, એની પાછળનું કારણ અહીંયા પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જ બને છે. રાઈટ. તો અહીંયા આ જે ખૂણો છે એ ક્રાંતિકોણ છે, બરાબર ધ્યાન રાખશો, કેમ કે એના દાખલા હોય છે. આ ક્રાંતિકોણ છે, ખૂણો. અહીંયા ક્રાંતિકોણ એટલે અહીંયા ક્રાંતિકોણ. આ ત્રિજ્યા છે આર, આ ડિસ્ક જેટલો ભાગ વર્તુળાકાર ભાગ છે એની ત્રિજ્યા, અને આ હાઈટ છે, ઊંચાઈ છે એચ. તો આપણને ખબર છે કે આર ઇઝ ઇક્વલ ટુ, આર એટલે આ ઇઝ ઇક્વલ ટુ એચ ટેન સી, અથવા ટેન સી તમે લો તો પણ આ પ્રમાણે તમને મળશે કે ટેન સી ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો તમને શું મળશે? ટેન સી ઇઝ ઇક્વલ ટુ આર અપોન એચ. તો એચ ને તમે લઈ લો તો આ બાજુ મળશે, એટલે તમે ટેન થીટા લઈ લો તો પણ તમને આ સૂત્ર મળે છે, કેમ કે તમને ખબર છે કે ભાઈ ટેન સી ઇઝ ઇક્વલ ટુ આર અપોન એચ. એચને કરતા બનાવો તો એચ ટેન સી ઇઝ ઇક્વલ ટુ આર, તો આપણે અહીં લખ્યું છે આર ઇઝ ઇક્વલ ટુ એચ ટેન સી. આ એક વાત. ઇઝ ઇક્વલ ટુ એચ અપોન અંડર રૂટ ઇટા સ્ક્વેર માઇનસ 1. આ સૂત્ર જોઈએ તો અહીંયા છે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઇટા. હમણાં આપણે સાબિત કર્યું સૂત્ર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે. બીજું અહીંયા આ ત્રિકોણમાં સાઇન સી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ તમે લઈ લો તો આ આકૃતિની અંદર આ કર્ણ જે છે એ શું આવશે? તો આ કર્ણ જે છે એ અંડર રૂટ આનો વર્ગ ને આનો વર્ગ, એટલે કે એચ જે છે એનો સ્ક્વેર આવશે, અને પ્લસ આર જે છે એનો સ્ક્વેર આવશે. તો મેં એ મૂકી દીધા છે. રાઈટ. હવે આ બંનેને સરખાઈ દીધા, બંને બાજુ વર્ગ કર્યા તો આર નો સ્ક્વેર, આમનું વર્ગમૂળ નીકળી ગયું. અહીંયા આરના બદલે બંને આર ટૂંકમાં સરખા રાખે, કેપિટલ આર છે. રાઈટ. આપણે સ્મોલ લેવું હોય તો સ્મોલ લઈશું અહીંયા. તો આર સ્ક્વેર 1 અપોન ઈટાનો સ્ક્વેર, સામ સામે ગુણાકાર કર્યો તો ઈટા સ્ક્વેર આર સ્ક્વેર, આ બાજુ એચ નો સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. અમને આ બાજુ જવા દઈએ તો માઇનસ આર સ્ક્વેર થાય, એમાંથી આર સામાન્ય લીધો, આર નો સ્ક્વેર, તો શું હશે? ઈટા સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર. તો આના ઉપરથી હવે એકવાર આર ને કરતા બનાવો, એકવાર એચ ને કરતા બનાવો, પણ આ યાદ તો રાખવાના છે સૂત્રો. આર ને કરતા બનાવો તો એ વર્ગમૂળ બધું નીકળતું જશે, તો એચ અને આર છેદમાં જશે, તો અંડર રૂટ ઈટા સ્ક્વેર માઇનસ 1. આ માછલીને દેખાતી દુનિયાની ત્રિજ્યા છે, વ્યાસ પૂછે તો 2r કરવો પડે, અને કેટલી ઊંડાઈ છે એની, તો એના માટેનું આ સૂત્ર છે. આગળ એવા દાખલા હશે કે ભાઈ પાણી જે છે આવી રીતે આમ કોઈ લિક્વિડ ભરેલું છે, અહીંયા ટોર્ચ રાખેલી છે, આ ભાગ જે છે અહીંયા બલ્બ ટોર્ચ રાખેલી હોય, અને અહીંયા અમુક એક વ્યાસની તકતી આમ રાખી હોય, અને અહીંયા નળ હોય. હવે અહીંયાથી પ્રકાશ જે જાય, અહીંયાથી પ્રકાશ જે જતો હોય એમ કરીને આ જે પ્રકાશના કિરણો આપણે જોઈએ પાણીની અંદર, તો ઉપરથી અવલોકનકાર જુએ. આપણો એક દાખલો છે, અહીંયાથી જોતો હોય અવલોકનકાર, તો કેટલા પાણીની હાઈટ થશે ત્યારે એને દેખાતું બંધ થઈ જશે. પાણી તકતી ઉપર તરે એવી છે, એવી શરત આપી હોય તમને, તો જેમ જેમ પાણી નીકળતા જાય એમાં તકતી નીચે 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 આવતી જાય.
કોઈ એક સમયે તકતી આમ એક્ઝિસ્ટ થઈ જાય એવી રીતે, જ્યાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બની ગઈ હોય. તો હવે અવલોકનકારને દેખાતું બંધ થઈ ગયું હોય, તો આ હાઈટ આપણે શોધવાની હોય અને ત્યારે જ દેખાતું બંધ થાય, એ ક્રાંતિકોણ થાય. આ એની આર હોય. તો આવા દાખલા પૂછાતા હોય. એના માટે આ બે અતિ મહત્વના સૂત્રો છે, આર ને એચ. જો આ યાદ હોય તો આ તરત જ આ દાખલાઓ જે છે સોલ્વ થઈ જતો હોય. તમને હાઈટ પૂછી હોય તો આર ખાલી જોઈએ, એ તમને પહેલેથી તકતી આપી જોઈએ, આટલી ત્રિજ્યાની છે. આનો વક્રી ભવનાંક આપ્યો, બસ 2 જોઈએ એટલે તમને ખબર પડી જાય કે આટલી હાઈટ હશે. અથવા તકતીની ત્રિજ્યા જોતી હોય તમારે તો તમને હાઈટ આપેલી છે, વક્રી ભવનાંક તો બધા કેસમાં હોય જ છે. તેથી સાબિતીની જરૂર હોય તો તમે આપી શકો છો, નહીં તો આ સૂત્રને તમે આમ યાદ રાખી શકો. આ વ્યાસ છે, આ હાઈટનું સૂત્ર છે, જ્યાં ઈટા કોણ છે તો કે પાણીનો વક્રી ભવનાંક. આ અતિ મહત્વની બાબતો આપણે યાદ રાખશું. આના આધારે કેટલાક દાખલાઓ પણ આપણે ગણીશું. જો આ પેજ ઉપર તમે જોશો તો આ પ્રેક્ટિકલ પણ છે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના તમને આવી રીતે જોવા મળે. લેઝર લાઇટથી લાંબી નળી લઈને તમે આવા પ્રયોગ કરી શકો છો. કુદરતમાં પૂર્ણ આંતરિક પરાવર્તન અને આ ઘટના પ્રોદ્યોગિક ઉપયોગો એના જે ટેકનિકલ એપ્લિકેશન એની છે બધી તે જોશું. તો આપણે 4 બાબત જોવાની છે. એક છે મરીચિકા, બીજું છે હીરો, ત્રીજું છે પ્રિઝમ અને ચોથું છે ઓપ્ટિકલ ફાઇબર. તો 4 નાની નાની ટૂંકનોંધ જે બાબતો છે તે આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા આપણે જોશું મરીચિકા, મિરાજ. સામાન્ય રીતે આ ઘટના ઉનાળાના દિવસોમાં જોવા મળે છે. દૂરના હાઈવે કે રણ પ્રદેશમાં ઘટના જોવા મળે છે. ઉનાળાના દિવસોમાં જમીન પર હવા ગરમ અને ઊંચાઈએ હવા સરખામણીએ ઠંડી હોય. જમીન જે છે, આ જમીન જે છે એની નજીકની હવા ગરમ એટલે છે કેમ કે એક તો સૂર્યની ગરમી આવતી હોય, પ્લસ આ પૃથ્વીનો પોપડો વધારે ગરમ થાય તો અહીંયા બધી હવા વધારે, પહેલું લેયર જે છે એ વધારે ગરમ હોય. ગરમ એટલે પાતળી હવા કહેવાય, માધ્યમ પાતળું કહેવાય. જેમ જેમ તમે ઉપર જતા જાઓ તેમ તેમ હવા ઘટ્ટ થતી જાય. હવે પ્રકાશનું કિરણ સતત ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે ત્યારે કિરણ જે છે એ નજીક આવતું જાય લંબની, તેમ તેમ વક્રીભૂત કોણ જે છે એ વધતો જાય છે અને છેવટે પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. આ ઘટનાને મરીચિકા અથવા મૃગજળ કહેવામાં આવે છે. હવે જો અહીં થોડું જોઈએ, અહીંયાથી પ્રકાશનું કિરણ નીકળે આ ડી પોઈન્ટ ઉપરથી, તો હવા ઉપર ઘાટી છે એટલે પાતળામાં આવ્યું એટલે શું થશે, પાતળામાં આવે એટલે દૂર જાય. પાછું ફરીથી પાતળામાં આવ્યું તો ફરીથી દૂર જાય, ફરીથી પાતળામાં આવે તો ફરીથી દૂર જાય અને અંતે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. આપણે વાત થઈ હતી કે હંમેશા ઘટ માધ્યમમાં જ પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે અને અવલોકનકારની આંખમાં પ્રવેશે એટલે અવલોકનકારને આ નાળિયેરીનું દ્રશ્ય અહીંયા આવી રીતે દેખાય. પાણીમાં પડછાયો પડતો હોય એવું એને ભાસે. ફક્ત એ પોઝિશન માટે જ એવું થાય. મૃગજળ મતલબ મૃગને પણ દૂર પાણી છે એવું એને લાગે અને એ પાણી મેળવવા માટે દોડે અને દોડતા દોડતા અહીંયા કંઈ વાસ્તવિક પાણી છે નહીં, જેને ઝાંઝવા જળ પણ કહેવામાં આવે છે અને અંતે ઘણી બધી વખત એનું મૃત્યુ થતું હોય છે. તો આ મરીચિકાની ઘટના તમે સૈદ્ધાંતિક રીતે સમજશો. ઉનાળામાં દેખાય, લાંબા હાઈવે રણ પ્રદેશ ઉપર દેખાય, કોઈ વસ્તુ ઉપરથી પ્રકાશનું કિરણ આવે તો પ્રકાશનું કિરણ, અહીંયા વિજ્ઞાન ચાલુ થઈ ગયું, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ, ઘટમાંથી પાતળા, ઘટમાંથી પાતળા એમ સતત કરતા જાય તો એનો આપાત કોણ વધતો જાય. આપાત કોણ વધે અહીંયાથી, એમ દરેક સ્ટેપ એનો વક્રીભૂત કોણ વધે, અંતે તે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. તો આ જે છે તે મરીચિકાની ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે રચાય છે. તો હવે તમને ખ્યાલ આવશે કે આ થિયરી જે છે, આ બાબત છે કે ઉનાળાના દિવસોમાં જમીનના સંપર્કમાં રહેલી હવા વધારે ગરમ હોય એટલે પાતળી હવા હોય અને હવા જેમ પાતળી થતી જાય, વક્રીભવનાંક, હવાનો વક્રીભવનાંક તેની ઘનતા વધે એમ વધે અને પાતળી થાય તો ઓછો થાય. તો હવે કોઈ દૂરથી પ્રકાશનું કિરણ આવે સતત કેવી રીતે આવે, તો સતત ઘટતા વક્રીભવનાંકવાળા માધ્યમમાં આવે, કેમ કે ઉપર હવા ઠંડી હોય તો એનો વક્રીભવનાંક એ તે વધારે હોય. પછી નીચે 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 આવતો જાય, વક્રીભવનાંક ઘટતો જાય. તો સતત એવા માધ્યમમાંથી પસાર થતું જાય એટલે કિરણ લંબથી દૂર જતું જાય અને પૃથ્વીની નજીક
એક એવો આપાત કોણ આવે જે ક્રાંતિકોણ કરતાં પણ વધી જાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે ત્યારે દૂરનો નિરીક્ષક હોય એને જમીન ઉપર પાણીનું ખાબોચિયું ભર્યું હોય એમાં પ્રતિબિંબ રેચાતું હોય એવું એ માની લે, એવું એને દેખાય, ભાસ થાય એને. અને પદાર્થના ઊંધા પ્રતિબિંબો નિરીક્ષકને પ્રકાશીય ભ્રમણામાં નાખી દે છે. આવી ઘટનાને મરીચિકા કહેવાય. એ ઉનાળાના દિવસોમાં રણ પ્રદેશમાં અથવા તો લાંબા હાઈવે ઉપર પણ આ ઘટના દેખાય છે. હવે છે હીરો ઝળહળે છે કેમ? તો આવી રીતે મરીચિકા થાય. પ્રકાશનું કિરણ આવે, લંબથી આના કરતાં વધી જાય, લંબથી દૂર જાય, ફરી પાછું અહીંયા આવે, પાછું લંબથી દૂર જાય અને ફરી લંબથી દૂર જઈને સીધે સીધું પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. તો આ છે મરીચિકા. હવે આપણે જોઈએ હીરો. હીરો જે છે એ રાત્રે ઓછા પ્રકાશમાં ઝળહળે છે. તેનું કારણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. MCQ પણ અગાઉ પૂછાયો છે કે હીરો જે ઝળહળે છે તેની પાછળ કઈ પ્રકાશી ઘટના જવાબદાર છે? તો છે પૂર્ણ આંતરિક પરાવર્તન. હીરાનો વક્રીભવનાંક 2.42 છે, ઘણો મોટો છે. તેનો ક્રાંતિકોણ કેટલો છે? 24.41 ડિગ્રી. એ ઘણો નાનો આવે કેમ કે sin c = 1/η. મેં તમને હમણાં અગાઉ શીખવાડ્યું હતું. હવે હીરાને ઘણી મોટી સંખ્યામાં યોગ્ય રીતે પહેલ પાડી દીધા હોય અને ફેસેટ એના ઉપર ઘસી ઘસીને બનાવેલા હોય. હવે તેના કોઈ પણ ફેસેટ ઉપર કોઈ પણ દિશામાં પ્રકાશ કિરણ આપાત થાય એટલે તરત એનું અંદર કિરણ જાય એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવા મળે. હીરામાં દાખલ થાય એટલે વારંવાર એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે પ્રકાશનું કિરણ બહાર નીકળી જ ન શકે. હીરાની વિવિધ સપાટીઓ સાથે અથડાયા કરે સતત. આના કારણે હીરો અંદરથી ચળકતો હોય એવું આપણને જણાય છે. વાસ્તવમાં એવું કોઈ પ્રકાશ હીરાની અંદરથી કંઈ બની જાય એવું છે નહીં, કે હીરો સ્વયં એવું કંઈ પ્રકાશિત છે નહીં, કે પ્રકાશનું ઉદ્ગમ છે હીરો. બહારથી જે પ્રકાશ જાય એને અંદર એ કિરણ બહાર નીકળી જ ન શકે. સતત આપાત કોણ છે 24.41 કરતાં નાનો મોટો થયા કરે. એના કારણે હીરો જે છે એના ફેસેટ જે છે એની અંદર ગોળ ગોળ પ્રકાશ ફર્યા કરે. નવો પ્રકાશ બહાર આવે તો અંદર ગોળ ફર્યા કરે. એના કારણે હીરો ચમકતો હોય એવું દેખાય છે, હીરો ઝળહળે છે. તો આ બીજું પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનું કારણ છે. કેવી રીતે કાટકોણ પ્રિઝમો પૂર્ણ આંતરિક પરાવર્તક તરીકે ઉપયોગી છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તનથી પ્રિઝમ વડે પ્રકાશના કિરણનું કાં તો 90 અથવા 180 ડિગ્રીએ વિચલન કરાવી શકાય છે. સાદા ગ્લાસ માટે વક્રીભવનનું મૂલ્ય 1.5 જેટલું હોય. હવા અને કાચની સપાટી માટે ક્રાંતિકોણ જે છે એ sin c એટલે sin ઇન્વર્સ = 1/1/1.5 જે આપણું સૂત્ર છે. c = sin ઇન્વર્સ 1/η ક્રાંતિકોણ માટે. તો લગભગ એ 42 ની આસપાસ આપણને મળે છે પ્રિઝમ માટે, કાચ માટે. હવે જુઓ, આ પ્રિઝમ છે તો અહીંયાથી પ્રકાશનું કિરણ આપાત થાય તો આ સપાટીએ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને બીજી સપાટી બહાર નીકળી જાય. પણ જો આવો પ્રિઝમ હોય તો 2 વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. જેવું પ્રકાશનું કિરણ આપાત થાય ત્યાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને નીચે આવે, આ સપાટીએથી ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને પાછું બહાર આવે. તો આવી ઘટના પણ બને. જેમ કે જુઓ, અહીંયાથી અહીંયા a' b' અને અહીં a અને b અને અહીં a' b', અહીંયા a અને b અને અહીં a' b', અહીંયા a અને b અને અહીં a' b'. તો પ્રકાશના કિરણો 90 અથવા 180 અંશના કોણે વાંકા વળે અથવા પ્રતિબિંબને સાઈઝ બદલ્યા વિના ઉલટું કરે તેવી ખાસ રચના પ્રિઝમ જે છે તેવી ખાસ રચના ધરાવતા પ્રિઝમ બનાવવા પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખબર હશે, બાયનોક્યુલર કે ખૂબ મોટા ટેલિસ્કોપ જે છે એની લંબાઈ ઘટાડવા માટે આવા પ્રિઝમો અંદર મૂકેલા હોય છે. તો ટ્યુબ જે છે, પાઇપ જે છે એની લંબાઈ જે છે એ ઓછી થાય, કોમ્પેક્ટ બને એકદમ. એની અંદર લેન્સ ઉપરાંત પ્રિઝમ હોય છે. તમે ઇન્ટરનેટ ઉપર પણ આ બાબત જોઈ શકો છો. સારા બાયનોક્યુલર કે ટેલિસ્કોપના પ્રિન્સિપલમાં આ અંદર વપરાયેલા હોય છે બનાવટમાં, અને એની અંદરનો સિદ્ધાંત જે છે એ આ છે. તો હમણાં જોયું એમ પ્રકાશને 90 કે 180 ડિગ્રીનું આવર્તન કરાવતા પ્રિઝમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરે છે. એ આકૃતિ જોઈ લીધી. આવા પ્રિઝમનો ઉપયોગ પ્રતિબિંબના પરિમાણમાં ફેરફાર કર્યા વિના પ્રતિબિંબને ઉલટાવવા માટે થાય છે. આ બંને કેસ જે છે એમાં ક્રાંતિકોણ 45 કરતાં નાનો હોવો જરૂરી છે. આગળ કોષ્ટકમાં અલગ અલગ બધાના આપ્યા છે વક્રીભવનાંક. તો એના ઉપરથી જોઈ શકાય કે સાદા ક્રાઉન કાચ તથા ઘટ
ફ્લિન્ટ કાચ બંને તે માટે શક્ય છે. તો આ ખૂણો 45 કરતાં નાનો હોવાથી સમદ્વિબાજુ કાટકોણ 45-45-90 ખૂણા ધરાવતા પ્રિઝમ વડે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, જેમાં આપણે જોયું. અને સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ વડે પ્રકાશનો 90 ડિગ્રી અને 180 ડિગ્રી જેટલું વિચલન દર્શાવેલ છે. પૂર્ણ આંતરિક પરાવર્તક પ્રિઝમનો ધાત્વિક પરાવર્તક કરતાં પહેલો ફાયદો એ છે કે એમાં વધારે પ્રમાણમાં પરાવર્તન થાય છે, અને બીજો ફાયદો એ છે કે કાયમી પરાવર્તકો જે છે તે કાયમી પરાવર્તકનો ગુણધર્મ ધરાવે છે, એમાં ઘસારાની અસર ઓછી મળે છે. આ એનો પ્લસ પોઈન્ટ છે. છેલ્લો અને ચોથો ઉપયોગ જોઈએ પૂર્ણ આંતરિક પરાવર્તનનો, તો છે ઓપ્ટિકલ ફાઇબર. અત્યારે જે મોબાઈલ ટાવર ચાલે છે અથવા જે ડેટા ટ્રાન્સફર થાય છે, આપણે એવું સાંભળ્યું છે કે પ્રકાશની ગતિએ માહિતીનું આદાન પ્રદાન થાય. તો તેવું અત્યંત આધુનિક છેલ્લું વિજ્ઞાન જે છે તે વાયરનું નામ છે ઓપ્ટિકલ ફાઇબર. તમે સાંભળ્યું પણ હશે અને હાલ આપણે ઉપયોગ પણ કરીએ છીએ. સાથે સાથે એવું પણ ઘણી વખત વાંચવા મળે છે કે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ બધી જ ટેલિકોમ કંપનીએ કીધું કે શહેરોમાં અંદર રહેલા ટાવરો જે છે એને વેવથી નહીં પરંતુ ઓપ્ટિકલ ફાઇબરથી કનેક્ટ કરે. તો ઓપ્ટિકલ ફાઇબરમાં કોઈ પણ માહિતી જે છે તે માહિતીનું તે ઝડપથી પ્રકાશની ગતિએ વહન કરે છે. તો ઓપ્ટિકલ ફાઇબર અતિ મહત્વનો છે, તો આપણે એને સમજીએ. ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત છે પૂર્ણ આંતરિક પરાવર્તન. એની રચના કેવી છે કે ગ્લાસ કે ફ્યુઝડ ક્વાર્ક્સમાંથી આશરે 10 થી 100 માઇક્રોમીટર વ્યાસવાળા પાતળા અને લાંબા ફાઇબર બનાવવામાં આવે છે. એકદમ પાતળો હોય છે. ખાસ કરીને રિલાયન્સ વાળા એ પાથર્યા છે જમીનની અંદર, કે ખોદકામ વખતે તમને જોવા મળશે. તેની ફરતે ફાઇબરના દ્રવ્ય કરતા ઓછા વક્રી ભવનાંક વાળા દ્રવ્યનું આવરણ લગાડેલું હોય છે. અતિ મહત્વની વાત છે, વેરી શોર્ટ વાત છે. એની ફરતે જે આવરણ લગાડવામાં આવે એ જેનો ઓપ્ટિકલ ફાઇબર બન્યો હોય એની કરતા ઓછો વક્રી ભવનાંક હોવો જોઈએ, જેને ક્લેડિંગ કહેવામાં આવે છે. અંદર હોય એને કોર કહેવાય, અને બહાર હોય એને ક્લેડિંગ કહેવાય. ક્લેડિંગ ન હોય તો ધૂળ અને ઓઇલ વગેરેના કારણે પ્રકાશ લીક થઈ જાય. આમ ક્લેડિંગ કરવાથી કાર્ય લીકેજ અટકાવી શકાય. જે પ્રકાશ જે છે એ બહાર ઓછો લીક થાય તો માહિતી વધુ આગળ વધી શકે. ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટે ફાઇબરના દ્રવ્યનો વક્રી ભવનાંક √2 કરતાં વધારે હોવો જોઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તન 90 - θ θ માટે થવું જોઈએ. શરૂઆત ઓપનિંગ જે છે અહીંયા તમે જુઓ, અહીંયાથી પ્રકાશ આપાત તમે કરી દો તો અહીં લંબ રાખ્યો તો θi છે. પ્રકાશ એની કોઈ પણ માહિતી સંદેશાની એનું પ્રકાશનું સ્વરૂપ આગળ આપણે કમ્યુનિકેશન સિસ્ટમ ચેપ્ટરમાં આ બાબતનો અભ્યાસ કરીશું. જો કે આખું ચેપ્ટર ઉડાવી દીધું છે, પણ તેમ છતાંય માહિતી માટે જોઈશું. તો અહીંયાથી પ્રકાશનું કિરણ આવ્યું તો આ આપાત કોણ છે, ત્યાંથી પ્રકાશનું કિરણ અહીંયા ગયું, ત્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન થયું એનું, એ પછી અહીંયા આવ્યું, પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, અહીંયા આવ્યું. અસંખ્ય વખત આવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું તે આગળ જાય છે. તો જો આ θi હોય એટલે આપાત કોણ હોય, તો આને θf આપણે કહીએ. તો અહીંયા જે આમ કરીને આમ ત્રિકોણ આપણે બનાવી, થોડું નાનું ચિત્ર છે, જુઓ બરાબર, પેનનો પોઈન્ટ ફરે ત્યાં થોડું ફોકસ કરો. આ ત્રિકોણો જોઈએ આપણે, તો આ ખૂણો θf હોય જો, તો આ ખૂણો 90 નો છે, તો 90 - θf થાય, અને એ આપાત કોણ થયો સપાટી સાથે અહીંયા. હવે આ આપાત કોણનું મૂલ્ય એટલે કે 90 - θf નું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધારે થાય તો આ ઘટના અહીંયા બને. આવું પછી દર વખતે ચાલશે સતત. આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધવું જોઈએ. તો આપણે અહીંયા શું લખ્યું છે કે જો પૂર્ણાંતરિક પરાવર્તન જે છે 90 - θf કહી શકીએ, તો θ ગ્રેટર c થવું જોઈએ તો થાય. ક્રાંતિકોણનું મૂલ્ય જેમ નાનું હોય તેમ પૂર્ણાંતરિક પરાવર્તન થવાની શક્યતા જે છે એ વધી જતી હોય છે.
તો પછી ક્રાંતિકોણ નાનો બને એ માટે શું કરવું પડે? તો નાનો બને તે માટે વક્રીભવનાંકનું મૂલ્ય મોટું હોવું જોઈએ, કારણ કે આપણું સૂત્ર છે sin c ઇઝ ઇક્વલ ટુ 1/η. તો વક્રીભવનાંક જેમ જેમ મોટો થાય તેમ તેમ ક્રાંતિકોણનું મૂલ્ય નાનું થાય. હવે અહીંયા આ બીજી શરત છે, 90 - θ c હોય તો c નું મૂલ્ય જેમ નાનું થાય એમ આ ઇઝીલી અવેલેબલ થઈ જાય, તરત જ થઈ જાય. આ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના ઓપ્ટિકલ ફાઇબરમાં થોડું લોજિક પ્રેક્ટિકલી વિચારશો તમને ખ્યાલ આવશે. તો એઝ એ એન્જિનિયર તરીકે, જાણકાર તરીકે તમારે સી જે છે એ ઓપ્ટિકલ ફાઇબરનો ડાઉન કરવો જોઈએ. તો ડાઉન કરવા માટે વક્રીભવનાંકનું મૂલ્ય જે છે એ હાઈ હોવું જોઈએ, વધારે હોવું જોઈએ. તો જુઓ આપણે ટેક્સ્ટ બુકને ઓપ્ટિકલ ફાઇબર વર્તમાન સમયમાં એટલે હાલમાં શ્રાવ્ય અથવા દ્રશ્ય સંકેતોને ઓડિયો વિડિયો સિગ્નલનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો વિસ્તૃત ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર ઉચ્ચ ગુણવત્તાવાળા ફ્યુઝડ ગ્લાસ ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. આ બધી બાબતો મેં કામની અગાઉ તમને શોર્ટ નોટમાં બતાવી દીધી, બરાબર. ફાઇબર જે છે ને કોર હોય, એની ઉપર ક્લેડિંગ કરેલું હોય. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન છે એ વધુ વક્રીભવનાંકમાં જ થાય. તો અંદર કોર હોય ને ઉપર ક્લેડિંગ હોય તો અંદરનો વક્રીભવનાંક વધારે હોવો જોઈએ. એટલે લખ્યું છે કે કોરના દ્રવ્યનો વક્રીભવનાંક ક્લેડિંગના દ્રવ્ય કરતાં મોટો હોય, અંદર મોટું હોવું જોઈએ. એમસીક્યુમાં પૂછાયેલું છે ક્લેડિંગ અને કોર હોય એમાં કોનો વક્રીભવનાંક વધારે હોવો જોઈએ? તો જે અંદરના ભાગમાં જે ગર્ભ છે, જે કોર છે, એનો વધારે હોવો જોઈએ, કેમ કે એમાં જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. ફાઇબરના એક છેડેથી યોગ્ય કોણે, આ શરત છે જે હમણાં મેં તમને કીધું એ સક્સેસ થવા માટે. તો આપાત થાય ત્યારે ફાઇબરની લંબાઈ પર તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બીજા છેડે નિર્ગમન પામીને બહાર નીકળી જાય. આવી રીતે અસંખ્ય પરાવર્તન પામતું બહાર નીકળી જાય. જો અંદર ઈટા મોટો છે ને બહાર ઈટા નાનો છે, એ તમારી જાણ માટે છે, રાઈટ. હવે પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી એની તીવ્રતામાં નોંધનીય ઘટાડો થતો નથી. એટલું બધું ખાસ કંઈ ઘટે નહીં. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી રીતે કરવામાં આવે છે કે અંદરની બાજુ આપાત થતો પ્રકાશ સામેની બાજુ પર ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે જ આપાત થાય તો જ આ સતત પ્રક્રિયા ચાલ્યા કરે. ફાઇબર વળેલો હોય તો સરળતાથી ગતિ કરી શકે. એમ ફાઇબરનો ઉપયોગ એક ઓપ્ટિકલ પાઇપ તરીકે થાય. પ્રકાશ પાણીને લઈ જવાની જેમ પાઇપ હોય એમ પ્રકાશને લઈ જવાના એક ભૂંગળાની જેમ વર્તે છે. ઓપ્ટિકલ ફાઇબરનો આવો જથ્થો બનાવવામાં આવે છે. બહુ બધા ઓપ્ટિકલ ફાઇબરનો એક મોટો વાયર બનાવવામાં દેવામાં આવે અને એમાં વિદ્યુતીય સંકેતો છે ટ્રાન્સડ્યુસર્સની મદદથી પ્રકાશમાં રૂપાંતર કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં થાય. ધારો કે માઇકમાં આપણે બોલતા હોઈએ તો સામાન્ય વાયરમાં થાય, એમ્પ્લીમાં થાય. એ એમ્પ્લીફાયર પણ આપણે આગળ ભણીશું. તો અવાજ મોટો જે સ્પીકરમાં જાય છે. હવે અવાજ ખરેખર જો વાયરમાંથી ચાલતો હોય તો આપણે ડાયરેક્ટ વાયરને જ મોઢે રાખીને બોલી દઈએ, માઇક્રોફોનની જરૂર નથી. પણ એવું થતું નથી. એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં આપણા અવાજને કન્વર્ટ કરે. પછી એ વેવ્સ બધા જે છે તે એમ્પ્લીફાયરમાં જાય, ત્યાં વિવિધ પ્રક્રિયા થાય, આપણે શીખીશું આગળ. અને પછી સ્પીકર દ્વારા, રિસીવર દ્વારા તે ઝીલાય છે અને ત્યાં ફરી પાછું અવાજમાં રૂપાંતર થાય છે, તો મોટો અવાજ તમને મળે છે. આવું મોબાઈલમાં પણ થાય છે, ટીવીના દરેક પ્રોગ્રામમાં થાય છે. ઇન્ટરનેટનું જે પ્રસારણ છે બધી જગ્યાએ આ ઘટના સેમ છે. તો આ વિદ્યુત સંકેતો યોગ્ય ટ્રાન્સડ્યુસર્સની મદદથી પ્રકાશમાં રૂપાંતર કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે ઓપ્ટિકલ ફાઇબર સિગ્નલોનું પ્રસારણ કરવા માટે વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે પ્રકાશીય નળી તરીકે ઓપ્ટિકલ ફાઇબર જે છે એને પ્રકાશીય નળી તરીકે વાપરી અન્નળી, જઠર, આંતરડા જેવા શરીરના અવયવોની દ્રશ્ય તપાસ થઈ શકે. આને તમે એન્ડોસ્કોપી નામ સાંભળ્યું છે. એક પાઇપ હોય છે. એન્ડોસ્કોપી જે છે એ પેટની અંદર કોઈ અંદરના ભાગો છે, વેન નાની તૂટી હોય તો તે છે, કોઈ ચાંદુ પડ્યું હોય તો તે જોવા માટે થાય છે. અને પાઇપની અંદર ઇન્જેક્શન આપી એક એવી વ્યવસ્થા હોય છે. પણ એમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની મદદથી પ્રકાશ છેક પેટ સુધી પહોંચાડી શકાય છે અને જોઈ શકાય છે. એન્ડોસ્કોપી કહેવાય. અને એમાં અત્યારે વિજ્ઞાન ઘણું આગળ છે. તમે એ વિષયનો ઈચ્છા મુજબ અભ્યાસ કરી શકો છો. પણ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તનની છે. એક જૂના જમાનામાં એક ડેકોરેટિવ લેમ્પ આવતો, હું તમને બતાવું, કદાચ તમે જોયો હોય તો. આવો લેમ્પ આવતો, આવો એક ડબ્બા જેવું હોય, એની અંદર લેમ્પ હોય
અને પાતળી પાતળી ખાલી પાઇપો જોઈએ, બીજું કંઈ જ ન હોય. પાતળી, અત્યંત પાતળી પ્રકાશ પાઇપો, નળીઓ આમાં ગોઠવી આવી રીતે એમ વાળીને. હવે જેવો લેમ્પ સ્વિચ ઓન થાય ને એટલે પ્રકાશ છે ને તમને અહીંયા દેખાય, અહીંયા ટપકા દેખાય. હા હોય ને, હા ટપકા, નાઇટ લેમ્પ તરીકે પણ એનો ઉપયોગ ઘણી વખત થતો હોય છે. અહીંયા ટપકા દેખાય. અને ઘણી બધી વખત આ નળીઓ અલગ અલગ કલરફુલ પણ હોય છે. તો લેમ્પ વ્હાઇટ હોય તો અહીંયા અલગ અલગ કલરના ટપકા દેખાય, અને કોઈ વાર આ ગોળ 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 ફરતો પણ હોય ધીમે ધીમે. મૂળ મુદ્દો અહીંયા એ છે કે પાઇપમાંથી પ્રકાશ બહાર આવે અને ટપકા જેવું તમને દેખાય. આવું કંઈક ઓપ્ટિકલ ફાઇબરમાં થાય છે. એ બાબત અગત્યની છે. અહીંયા એક પ્રકાશ વહેવા માટેની નળી છે. તો આ છે સામાન્ય આખો ઓપ્ટિકલ ફાઇબર છે. પ્રકાશિત છેડે એક ટપકું દેખાય છે, ડેકોરેટિવ લેમ્પ છે. એ તમે જોયો હોય તો એ ડેકોરેશન માટે વપરાય છે. આ ફાઇબર બનાવવા માટેની મુખ્ય જરૂરિયાત એ છે કે પ્રકાશ તેમાં ખૂબ લાંબા અંતર સુધી મુસાફરી કરી શકે, છતાં ખૂબ ઓછા પ્રમાણમાં એનું શોષણ થાય. તેનું શુદ્ધિકરણ અને ચોક્કસ પ્રકારની ક્વાર્ટઝ જેવા દ્રવ્યોમાંથી બનાવવામાં આવે છે. આવું શક્ય બને છે. સિલિકા ગ્લાસ ફાઇબરમાંથી 1 કિલોમીટર સુધી પ્રસારણ પામે ત્યારે 95%થી વધારે પ્રકાશનું પ્રસારણ કરી શકાય છે. તો આ બાબત છે ઓપ્ટિકલ ફાઇબરની. મૂળ વાત છે ક્લેડિંગ અને કોર. યાદ રાખો, ક્લેડિંગનો વક્રીભવનાંક કોરનો વધારે હોય ગોરભાનો, અને ક્લેડિંગનો ઓછો હોય, અને એમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ને વિશેષ મેં તમને આગળ કીધું કે ભાઈ બનાવવા માટે 90 - θ c એની શરત છે. અને સી જે છે એને આપણે નાનો કરવા માટે વક્રીભવનાંક મોટો હોવો જોઈએ. બસ આટલી બાબત જે મુખ્ય ઓપ્ટિકલ ફાઇબરમાં છે. તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે રહેલા 6.3 મીટર અંતરે રહેલ છે. હવે જો કિનારા પરથી એક ઝાડને જસ્ટ જોઈ શકતી હોય તો તેની તળાવમાં ઊંડાઈ કેટલા મીટર હશે? પાણીનો વક્રીભવનાંક 1.33 લો. મતલબ અહીંયા સુધી જોઈ શકે. આ માછલી જે છે અહીંયાથી આ 6.3 મીટર દૂર જે ઝાડ છે એને જોઈ શકે છે. તો આને આપણે એચ કહી દઈશું, એટલે આને આપણે ડીના બદલે એચ રાખી દઈએ. જોઈએ છીએ કેટલી હશે. તો મેં હમણાં તમને શીખવાડ્યું હતું, સીધું સૂત્ર તો તમે મૂકી દો. આ આરનું સૂત્ર છે, આપણે એચ જોઈએ છે, સીધું આ એક જ સૂત્ર મૂકવાનું છે. આ કોઈ ગણતરી કરવાની આપણને જરૂર નથી. થીટા શોધવો, ક્રાંતિકોણ, કંઈ જ નહીં. એક સૂત્ર તમે મૂકી દો. એચ અને આરના બે જ હોય છે. તો ઊંડાઈ કેટલી છે? તો આર √ 1.33, 6.3, અને સાદું રૂપ આપશો એટલે આટલો જવાબ આવી જશે તમારો. બરાબર. બાકી ગણતરી બધી આ પ્રકારની હોય છે, પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. તો આ એનો ફાયદો છે. જો 5/3 જેટલો વક્રીભવનાંક ધરાવતા એક પ્રવાહીને એક વાસણમાં ભરેલું છે. વાસણના તળિયે એક બિંદુવત પ્રકાશ ઉદ્ગમ મૂકેલું છે. અવલોકનકાર આ ઉદ્ગમને શિરોલંબ દિશામાંથી જુએ છે. પ્રવાહીની સપાટી ઉદ્ગમથી શિરોલંબ દિશામાં એક પારદર્શક તકતી એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી તેનું કેન્દ્ર ઉદ્ગમના કેન્દ્ર ઉપર બરાબર રહે. હવે પ્રવાહી ધીમે ધીમે વાસણના તળિયેથી બહાર કાઢવામાં આવે છે. તો બહાર પ્રવાહી કાઢવામાં આવે છે તો બહારથી જોતા ઉદ્ગમ ન જોઈ શકાય તે માટે કેટલી પ્રવાહીની વધારે ઊંચાઈ રાખવી જોઈએ? ત્રિજ્યા કેટલી લેવાની છે? 1 સેન્ટીમીટર. એટલે અહીંયા ખાલી એક વક્રીભવનાંક આપણે યાદ રાખીશું, અને આપણને હાઈટ પૂછી છે અને ત્રિજ્યા આપેલી. બસ આટલો ડેટા જોઈશે. પરિસ્થિતિ જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આવી રીતે એક રાખેલું હતું. આ ઉપર હોય આ તકતી. જેમ જેમ પાણી અહીંથી ખાલી થતું જાય એમ એક વખત આ પોઝિશન ઉપર ગોઠવાઈ જાય ક્રાંતિકોણ સુધી. બરાબર. તો એનું સૂત્ર જ આપણે અગાઉ શીખ્યા છે. બે જ વસ્તુ પૂછાય છે, કે હાઈટ ને કા ત્રિજ્યા. આ વખતે હાઈટ પૂછી છે તો h = r √η - 1. r 1 સેન્ટીમીટર આપી છે અને η 5/3 આપ્યો છે -1. તો આનું સાદું રૂપ તમે આપશો એટલે 1.33 સમથિંગ તમને આન્સર મળી જશે. તો એક આટલું જ છે. બાકી ગણતરી જે છે એ તમે જોશો તો ઘણી લાંબી છે. આવી રીતે ક્રાંતિકોણ શોધીને, આગળનામાં પણ ક્રાંતિકોણ શોધીને ગણતરી આપણે કરી હતી, પણ આપણે એવું કરતા નથી. બે જ સૂત્રમાં પૂછાતા હોય છે. આ MCQ અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાયેલો છે. નીચેનામાંથી કયું કારણ હીરાના ચળકાટ માટે જવાબદાર છે? તો આ ઘટના આપણે શીખવાના છે. વ્યતિકરણ, વિવર્તન આગળના ચેપ્ટરમાં છે. વક્રવ્યૂહન શીખી ગયા, પણ આપણને જવાબ ખબર છે પૂર્ણ આંતરિક પરાવર્તન.
આપેલા માધ્યમનો ક્રાંતિકોણ જો 45 હોય, ઘણી વખત અલગ અલગ આપેલા છે, તો તેનો વક્રીભવનાંક શોધો. કોઈ વખત વક્રીભવનાંક આપ્યા હોય છે, ક્રાંતિકોણ પૂછે. સૂત્ર આપણું એક જ છે, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1 ઈટા, ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન સી. તો અહીંયા સાઇન 45 ની કિંમત 1/√2, √2 ઉપર આવશે, તો ઈટા કેટલો આવશે? √2. આ સૂત્ર ઉપરથી ઘણી વખત વક્રીભવનાંક આપીને ક્રાંતિકોણ પૂછે છે, ક્રાંતિકોણ આપીને વક્રીભવનાંક પૂછેલો હોય છે. પરંતુ યાદ રહે કે ખરેખર સૂત્ર જે છે એ સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1 ઈટા નથી. ખરેખર સૂત્ર એવું છે કે ભાઈ સાઇન સી બરાબર પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમ, આ સૂત્ર છે. પણ પાતળું માધ્યમ હવા તરીકે આપણે એક અહીંયા લઈએ છીએ, આ બોલવું ન જોઈએ. નહીં તો એવા પણ કેસીસ જ્યારે આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ સાઇન સી બરાબર 1 ઈટા નથી. 1 તો એટલા માટે છે કે પાતળા માધ્યમ તરીકે હંમેશા હવા રહી છે. બાકી પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના તો પાણી અને કાચમાં પણ થાય. તો એવા પણ દાખલા જોઈશું આપણે. વિદ્યાર્થી મિત્રો, દરેક MCQ ના દાખલા જે છે તમારે ટોપિકની સાથે જ લખી નાખવાના છે, એટલે એટલી રીતનો તમને ખ્યાલ રહે. કાચની એક પ્લેટ પર સપાટી સાથે 30 અંશના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. જો મહત્વની વાત કઈ છે, બાબત કઈ આપી, આપાત કોણ 30 બધાને સમજી લે ભૂલ છે. સપાટી સાથેનો ખૂણો આપ્યો છે 30, અને આપણે કોઈ પણ પ્રકાશીય ઘટનામાં સપાટી સાથેના ખૂણા લેતા નથી. સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો જ આપણે લઈએ છીએ. આ વાત અહીંયા તમારા ધ્યાનમાં હોવી જોઈએ. રકમની જે પહેલી ખાસિયત છે કે મોટા ભાગના વિદ્યાર્થી જે છે એ એમ સમજી બેસે કે આપાત કોણ છે, તો આ આપાત કોણ નથી, આ સપાટી સાથેનો ખૂણો છે. પ્રકાશ કિરણ આપાત થાય છે, પાછું લખ્યું છે, એટલે આપણે એમ સમજીએ આપાત કોણ 30 હશે. જો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ હોય, એમની વચ્ચે ખૂણો 90 ન હોય, તો કાચની પ્લેટનો વક્રીભવનાંક શોધો. પેલા એમની ભૂમિતિ આપણે જોઈ લઈએ. આ આપાત કોણ છે અને આ 30 છે, અને આ બંને લંબ છે. બસ આટલી જ આપણને ખબર છે. હવે આ 30 હોય તો આપાત કોણ 90 નો થાય. સપાટી સાથે 30 નો, સોરી 60 નો, સપાટી સાથે 30 નો ખૂણો હોય તો આ 90 નો ખૂણો છે. તો આ આપાત કોણ મળી ગયો 60, એક આપાત કોણ મળી ગયો 60. હવે આપણને આર મળવો જોઈએ. તો આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય તો આ 60 હોય, અને આ 90 આપણને આપેલો છે. તો આર મેળવવા માટે ઘણી ભૌમિતિક વ્યવસ્થા છે, પણ આપણે એમ કહીએ કે ભાઈ આર પ્લસ 90 પ્લસ 60 બરાબર 180, સીધી લાઈન બની ગઈ. આર પ્લસ 90 પ્લસ 160, આર પ્લસ 90 પ્લસ 60 બરાબર 180. તો તમને ખબર પડી જશે કે ભાઈ એક તો આર પ્લસ 90 પ્લસ 60 બરાબર 180. તો આ 90 અને 60 તારી બાજુ 150 બાદ થશે, તો આર કેટલો મળશે તમને? 30 ડિગ્રીનો. હવે આ કાચ છે, તો લઈએ ઈટા 1 સાઇન થીટા 1 બરાબર ઈટા 2 સાઇન થીટા 2, ઈટા એર સાઇન 60 બરાબર ઈટા ગ્લાસ સાઇન 30. તો વક્રીભવનાંક આપણને મળી જશે. ઈટા 2 આપણે શોધવાનું છે, ઈટા ગ્લાસ શોધવાનું છે. તો સમીકરણ આપણે આવું લખવું પડશે કે ભાઈ ઈટા એર સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ ઈટા ગ્લાસ જે આપણે શોધવાનું છે, સોરી સાઇન 60, હવામાં 60 છે, અને ઈટા ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ સાઇન 30. તો હવાનો તો એક વક્રીભવનાંક છે જ, એક ખબર છે સાઇન 60 ની કિંમત છે, અને નીચે છેદમાં જ આવજો, ઈટા ગ્લાસ તમને √3 મળશે. જો ઈટા એર સાઇન 60 બરાબર ઈટા ગ્લાસ સાઇન 30, આ એક છે, આ √3/2 છે. ઈટા ગ્લાસ ઈટા શોધવાનું છે, 1/2 છે. પહેલી બાજુ આવજો, 2 2 કેન્સલ થઈ ગયા, √3 વચ્ચે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1.5 વક્રીભવનાંક વાળા કાચમાંથી એક પ્રકાશનું કિરણ 1.33 વક્રીભવનાંક વાળા પાણીમાં જાય છે, તો કાચનો ક્રાંતિકોણ કેટલો હશે? તો મેં તમને હમણાં કીધું હતું કે સાઇન સી બરાબર 1 ઈટા વાળી વાત હતી, એ અહીંયા ભંગ થશે. વિકલ્પો તો છે જ બધા, સૂત્ર જ છે. સાઇન સી બરાબર ઘટ માધ્યમ છેદમાં પાતળું માધ્યમ, આમ આવવું જોઈએ. સોરી, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમ. આપણું સૂત્ર આવું છે, સાઇન સી ક્રાંતિકોણ ઇઝ ઇક્વલ ટુ છેદમાં હંમેશા ઘટ માધ્યમ આવવું જોઈએ.
ઉપર આવવું જોઈએ પાતળું. તો આપણને આ બેમાં ખબર છે કે થીક જે છે એ કોણ છે, તો પાતળું માધ્યમ છે 1.33 છે અને ઘટ માધ્યમ છે 1.5 છે. બસ સાદુરૂપ આપો એટલે આપણને આન્સર મળી જાય તરત જ. આ જવાબ આવી જશે. આ બંનેનો ગુણોત્તર જ આવો મળશે. તો સાઇન સી બરાબર 1/η એમ સૂત્ર છે, બહુ સ્પષ્ટ વાત છે. પણ સાઇન સી બરાબર 1/η એટલા માટે છે કે પાતળા માધ્યમ તરીકે મોટા ભાગે હવા રહી. જો આ કેસમાં હવા નથી. આવી રીતે કાચમાંથી પ્રકાશનું કિરણ જાય છે અને પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે, અથવા ક્રાંતિકોણ છે. તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમ. અહીંયા દર વખતે હવા હોય છે એટલે 1/c આપણે લખીએ છીએ. 1/η લખી દી. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/η. પણ 1/η એટલા માટે લખીએ છીએ કે 1 તરીકે હવા હોય છે. આ વખતે જો એ પાણી છે તો 1.33 આવશે. ઈટા એટલે કાચ. તો આ અતિ મહત્વની વાત યાદ રાખશું. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે કોઈ એક માધ્યમમાંથી શૂન્યાવકાશ તરફનો ક્રાંતિકોણ 30 એટલે સી આપી દીધો છે. પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટના માટે માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે? સી બરાબર આટલું લો તો 3.8 × 10⁸. તો આપણું સૂત્ર છે, સ્નેલનો નિયમ આપણે લીધો અહીંયા, એટલે સાઇન સી બરાબર 1/η આવશે. સાઇન સી બરાબર 1/η, કારણ કે અહીંયા માધ્યમ તરીકે શૂન્ય અવકાશ છે, તો શૂન્ય અવકાશનો વક્રી ભવનાંક આપણે 1 લેતા હોઈએ છીએ. તો 1 અહીંયા માધ્યમ છે, તો માધ્યમ તરીકે શું છે? c/v બરાબર. તો શું આવશે? v/c. તો v ઇઝ ઇક્વલ ટુ શું આવશે? c સાઇન c. તો c ની કિંમત આપણને કેટલી આપી છે? 3 × 10⁸ આપણને લેવાની કીધી છે. 3.8 અહીંયા લઈ શકીએ છીએ. અને સાઇન 30 ની કિંમત તો 1.5 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. એ જવાબ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નાનો સિક્કો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિક્કામાંથી નીકળતું પ્રકાશ કિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. તો પ્રવાહીમાં પ્રકાશ કિરણનો વેગ કેટલો હશે? નીટ 2007માં પૂછાયેલો દાખલો છે. અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એટલે ટોટલ હાઇટ 4 મીટર છે. અહીંયા 3 મીટર છે. સિક્કો આપેલો છે. v2 વેગ છે, v1 છે હવા અને વક્રી ભવનાંક છે. રાઈટ, અહીંયા ઓપ્શન આપ્યા છે અલગ અલગ. તો આકૃતિ ઉપરથી અને આપણે અહીંયા આમ લંબાવી દઈએ એટલે એક ત્રિકોણ બની જશે. આ ખૂણો 90નો. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 3 એટલે અહીંયા છે, એટલે અહીંયા સામેની બાજુ છે. છેદમાં કર્ણ તો આ 4 છે અને આ 3 છે. તો અહીંયા કર્ણ એટલે અંડરરૂટ બંનેનો વર્ગ થશે. તો 3/5 આપણને મળશે, જે સી એ ક્રાંતિકોણ છે. હવે સાઇન સી બરાબર પાતળું છેદમાં ઘટ. તો પાતળું એટલે અહીંયા કોણ છે? હવા. અને ઘટ એટલે પ્રવાહી. તો 1/η જેવું થશે. પરંતુ અહીંયા આપણે વેગના સ્વરૂપમાં જોઈએ છે તો c/v1 અને આને કહેવાય c/v2. જે અગાઉ મેં તમને આગળના વિડીયોમાં સૂત્રો સાબિત કર્યા છે. સાપેક્ષ વક્રી ભવનાંક, નિરપેક્ષ વક્રી ભવનાંક. તો નિરપેક્ષ વક્રી ભવનાંકના સૂત્રો છે બંને. વેગ ઉપરથી આપણે આ લઈ આવ્યા હતા, તો આ વખતે ઈટા ઉપરથી આપણે વેગ લઈ આવીએ તો શું મળશે? v2/v1. અથવા એક લાંબી શ્રેણી છે કે ઈટા સિવાય બધા જે છે એ સીધા હોય. અહીંયા λ2 આવશે, અહીંયા θ2 આવશે, આ ઊંધું હોય. તો η1/η2 ના બદલે કાંઈ પણ લખવું હોય તો વ્યસ્ત પ્રમાણ હોય. સાઇન θ2 લખાય અહીંયા છેદમાં સાઇન થીટા. અહીં આજે છે તો સાઇન θ1, પછી λ2/λ1. તો λ, θ અને વેગ બધા બરાબર હોય, ઈટા ઊંધો હોય. એ તમે ડાયરેક્ટ એના બદલે લખી શકો છો, આવું સાબિત ન કરો તોય. તો સાઇન સી બરાબર શું મળી ગયું તમને? v2/v1, કેમ કે 1 2 જે ઈટા હતો એનો તો એના બદલે. રાઈટ. તો અહીંયા v1 એટલે શું છે? સી. તો 3 × 10⁸ તમને આપ્યો છે. માટે v2 ઇઝ ઇક્વલ ટુ 3 × 8 × સાઇન સી. તો અહીંયા એમની કિંમતો આપણે એપ્લાય કરી દઈએ. સાઇન સી આપણે હમણાં મેળવ્યો છે, તો ટોટલ સાદું રૂપ આવશે 1.8 × 10⁸.
તો આ આન્સર છે. રાઈટ. તો આ સૂત્રોને એકવાર યાદ કરી લો, જે હમણાં આપણે ઉપયોગ કર્યો. હમણાં તમને કીધું હતું કે આ બધા 1 1 હશે તો ઊંધું હશે, આ 1 હોય તો આ બધા 2 2 હોય. એનો આપણે ઉપયોગ કર્યો છે નીટ 2007માં પૂછાયેલો દાખલો હતો. આ 94માં પૂછાયેલો દાખલો છે. 4 મીટર ઊંડાઈ છે, બિંદુ ઉદ્ગમ તળિયે છે. આગળ દાખલો ગણ્યો એ જ ઉપયોગ છે. પાણી ભરેલું છે 4 મીટર સુધી. મુક્ત સપાટી ઉપર બહારથી આવતો પ્રકાશ અટકાવવા માટે ઉદ્ગમ સ્થાન બરાબર પાણીની સપાટી ઉપર કેટલા વ્યાસ પૂછો છે. અપારદર્શક તકતી મૂકવી જોઈએ અને પાણીનો વક્રીભવનાંક લ્યો 5/3. તો એ જ દાખલો છે. આ સ્થિતિ છે. રાઈટ. પહેલામાં નળથી પાણી કાઢવાનું હતું તો આર પૂછો છે. મેં તમને કીધું કાં તો આર કાં તો એચ. તો કિંમત તમે મૂકી દો. સૂત્ર અહીંયા 4 √5/3 નો સ્ક્વેર -1 આનું સાદુરૂપ આપશો એટલે 1.33 મળશે. ભાગાકાર કરશો એટલે 3. આર 3 મળશે તો વ્યાસ કેટલો મળશે? 6. તો 6 મીટર જે છે એ આન્સર છે. 4/3 વક્રીભવનાંક વાળા સ્વચ્છ પાણીમાં રહેલ એક જીવતો વ્યક્તિ આથમતા સૂર્યને જુએ છે તો એને નીચેના વિકલ્પોમાંથી કેવી રીતે દેખાશે? આપણે સૌથી પહેલા પરિસ્થિતિ જોઈ લઈએ કે વ્યક્તિ અહીંયા છે, અવલોકનકાર અહીંયા છે. આથમતો સૂર્ય એટલે આ દિશા છે એ પશ્ચિમ છે. અહીંથી પ્રકાશનું કિરણ આમ આવે છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે એટલે આ ખૂણો સી છે. તો આ ખૂણો સી હોય. આ શોધી લઈએ એટલે વિકલ્પ કાં તો શિરોલંબ સાથેના ખૂણા કીધા છે કાં તો સમકૃતિ સાથેના ખૂણા કીધા છે. આપણું સૂત્ર એક જ છે, સાઇન સી બરાબર પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમ. એક જ સૂત્રમાં કિંમત મૂકશું એટલે આપણને સી મળી જશે. સી મળે એટલે શિરોલંબ સાથેનો ખૂણો કાં તો સમસ્કૃતિ સાથેનો ખૂણો, એવા વિકલ્પો આપ્યા છે. જો અહીંયા છે શિરોલંબ સાથે 42 અને શિરોલંબ સાથે 48 એટલે કાં તો આ બેમાંથી એક છે અને કાં તો છે સમક્ષિતિજ સાથે 48 અને સમક્ષિતિજ પશ્ચિમ દિશામાં. આટલા વિકલ્પો છે એટલે આ તો નથી જ, આ 3માંથી એક છે. એટલે ત્યાં આપેલો જવાબ છે પણ આપણે જોઈએ એક જ કિંમત એપ્લાય કરો. સાઇન સી બરાબર 1/η. તો જો સાઇન સી બરાબર પાતળું છેદમાં ઘટ 1/4/3 3/4.75 સાઇન ઇન્વર્સ 0.75 એટલે 48 ડિગ્રી અને 35 મિનિટ. તો લગભગ નિયર 48 કળા છે. તો જવાબ આપણો છે કે ભાઈ શિરોલંબ દિશા સાથે 48ના ખૂણે જોશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ટોપિક જે જોયો પૂર્ણ આંતરિક પરાવર્તન, તેમાં 4 ઘટનાઓ કુદરતી પણ આપણે જોઈ, કુદરતમાં પામતી ઘટનાઓ જોઈ. પૂર્ણ આંતરિક પરાવર્તનનું મુખ્ય સૂત્ર છે સાઇન સી બરાબર પાતળું છેદમાં ઘટ. ત્યારબાદ આપણે એમાં મરીચિકા જોયું, હીરો, ઓપ્ટિકલ ફાઇબર અને પ્રિઝમ. એમાં ઓપ્ટિકલ ફાઇબર મહત્વનો છે. બાકીના મરીચિકા કે પ્રિઝમના કે ના કે દાખલા ખાસ પૂછાતા નથી. કે એક પ્રિઝમનો ક્યારેક MCQ આવું હોય તો આવે. બાકી ઓપ્ટિકલ ફાઇબર જે છે એનું સૂત્ર તમારે યાદ રાખવું જરૂરી છે. તો કેટલાક આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના, તકતી ડૂબે ત્યારે માછલીને દેખાતી દુનિયા વગેરેના સૂત્રો જે છે એ તારવા. ઘણું લાંબુ લાગે પણ સૂત્ર ગણીએ તો 5 જ સૂત્ર આપણે યાદ રાખવા જેવી બાબત છે. તો એક કરતાં વધુ વખત સમય લઈને તમે આ વિડીયોને જોશો અને દરેક વખતે પોઝ કરીને રકમ લખીને દાખલો ગણવાનો છે તમારે. તો આવતા વખતે આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી તમે આમના ઉપર વારંવાર પુનરાવર્તન કરશો તે અપેક્ષા છે. ધન્યવાદ.